વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ છો ને? હું પણ મજામાં છું। તો આજે જો અમે આવ્યા છીએ ક્યાં, જેમ કે આ રોડ જે જોવા દેખાય છે એ જાય છે અમદાવાદ, અને આ બાજુ આ છે વલભીપુર ભાવનગર। આઈ શ્રી ખોડિયાર માતાજી જન્મભૂમિ રોહિશાળા। તો આજે તમને સૌને ચાલો હું રોહિશાળા ખોડિયાર માતાજીની જે જન્મભૂમિ છે ત્યાંના દર્શન કરાવું। તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં, અને વિડીયોમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને બધા જ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે। તો ચાલો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં। હાલો શરૂ। તો આપણે જઈ રહ્યા છીએ રોહિશાળા ખોડિયારમાંના ધામ। તો જેમ કે મિત્રો જોઈ રહ્યા છો તમે, આ રોડ જાય છે સિંગલ પટ્ટી રોહિશાળા, જે ખોડિયાર માતાજીની જન્મભૂમિ છે। અને અહીંયા આવવા માટે વલભીપુરથી લગભગ ઓલમોસ્ટ થાય છે 10 થી 15 કિલોમીટર જેવો અંતર થાય છે। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે રોહિશાળામાં, જ્યાં ખોડિયાર માની જન્મભૂમિ છે, અને અહીંયા જ ખોડિયારમાં નાનેથી મોટા થયેલા। જો મંદિરમાં આપણે એન્ટ્રી કરતાં જ આ રીતે સરસ મજાનું વ્યૂ આવે છે। તો જો સરસ મજાનું આ રીતે અહીંયા મંદિર આવેલું છે ખોડિયાર માતાજીનું। તો ચાલો તમને પણ હું લઈ જાઉં અંદર ને દર્શન કરાવું માતાજીના। આપણે અંદર પ્રવેશ કરતાની સાથે જ અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે। આ રીતે સરસ મજાની જો તમે જગ્યા છે। અહીંયા એક બળિયા દેવ દાદાનું પણ મંદિર આવેલું છે, સરસ મજાનું છે, નાનું એવું, એમના પણ દર્શન કરી લો। તો મિત્રો જો જ્યાં વૃક્ષ છે એની નીચે ખોડિયાર માતાજી રમી અને મોટા થયેલા, એમના પણ તમને હું દર્શન કરાવું, દર્શન કરી લો બધા મિત્રો। જ્યાં તમને દેખાય છે આ ઝાડ, આની નીચે રમેલા અને અહીંયા મોટા થયેલા, આ વૃક્ષની નીચે। અને ઘણા બધા સરસ જો ત્રિશૂળ પણ છે અહીંયા।
જે મૂકવામાં આવેલા છે. અને તમે જે આ જોવો છો એ તમને કદાચ દેખાતું હશે, મગર ટાઈપનું જ છે આમ લાકડું પણ મગર હોય એવો લુક આવે છે. તો હવે તમને આખી જેટલી પણ જગ્યા છે એમના હું તમને વિઝિટ કરાવી દઉં. તો આ રીતે જો કાંઈક સરસ મજાની જગ્યા છે. અને આ ઝાડવું મેં જેમ કે કીધું એમ અહીંયા માતાજી રમીને મોટા થયેલા. અને મિત્રો મેં જેમ કે કીધું એમ વિડીયોમાં નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા બધા જ વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહેશે. અને કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા જય ખોડિયારમાં. અને આ મિત્રો કોની ખાંભી છે એ જેને ખબર હોય એ મને કોમેન્ટમાં કહેજો. મંદિરની વચ્ચોવચ્ચ છે, તો જે પણ લોકોને ખબર હોય એ મને જાણ કરજો. તો મિત્રો આ સાથે જ અહીંયા વિડીયોને વિરામ આપશું. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.